આ અમારું 40 વર્ષનું મંદિર હતું. મારા બાપ દાદાનું બધાનું મંદિર હતું. અહીંયા બધા પૂજા કરવા અને બધા અહીંયા આવે છે, નમન પણ કરે છે. અહીંયા રાત્રે 1-2 વાગે કોઈ તોડી ગયું એને અમને ખબર નથી, જાણ નથી. આ અમારું 40 વર્ષનું મંદિર હતું. મારા બાપ દાદાનું બધાનું મંદિર હતું. અહીંયા બધા પૂજા કરવા અને બધા અહીંયા આવે છે, નમન પણ કરે છે. અહીંયા રાત્રે 1-2 વાગે કોઈ તોડી ગયું એને અમને ખબર નથી, જાણ નથી. અહીંયા પણ કોણ તોડી ગયું છે કોણ નથી, અમે ખાલી સરકારથી ન્યાય માંગીએ છીએ. અમારું મંદિર પાછું બનાવી આપવામાં આવે. હા, કરી છે. હજી આવ્યા તો નહીં, રાત્રે આવ્યા હતા 2 ગાડીઓ લઈને, પણ અત્યાર સુધી પાછા આવ્યા નહીં. 40-50 વર્ષ થયા અમને અહીંયા. મારા દાદા પણ અહીંયાના, મારા પપ્પા પણ અહીંયાના, અમે પણ અહીંયા. હા. તમારું નામ? મારું ફાલ્ગુની રાઠોડ છે. અત્યારે તમે કયા વિસ્તારમાં તમારી જોગણી માતાનું મંદિર હતું? સરખેજ સાણંદ ચોકડી ઉપર. કેટલા વર્ષ જૂનું આ મંદિર? 40 વર્ષ છે. આ ક્યારે કોણે તોડી કાઢ્યું? અત્યારે રાત્રે 1-2 વાગે કોઈ તોડી ગયું, કોણ તોડી ગયું છે એ ખબર નથી અમને. પણ અમારી પોતાની જગ્યા છે આ, અને 40 વર્ષથી અહીંયા છીએ અમે. અને આરતી અને પૂજા 2 ટાઈમ થાય છે અમારું. હા. તો આના જે મંદિર તોડ્યું એના વિશે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી? હા, 2 વાગે રાત્રે કરેલી છે, પણ રાત્રે 2 ગાડીઓ આવી હતી, પણ અત્યાર સુધી કોઈ હાલમાં આવ્યું નથી. પોલીસ દ્વારા શું જણાવવામાં આવ્યું, કોણે મંદિર તોડ્યું? એ લોકો તો કહે છે કે કોર્પોરેશનવાળા હશે, પણ એ લોકો અત્યારે રાતે 2 વાગે ના આવે. એમને તોડવાનું હોય તો દિવસે પણ તોડી જાય, એટલી રાતે ના તોડે. અને રાતે તોડવા આવે તો કોઈને જાણ પણ કરે, એવી રીતે ના તોડી જાય. જો કોર્પોરેશનવાળાએ કદાચ તોડ્યું હોય તો નોટિસ આપી હોય તો આપને અગાઉ નોટિસ આપવામાં આવી છે ખરી? ના, કોઈ નોટિસ નથી. અત્યારે તમે શું માંગ રાખો છો સરકાર? અમારી સરકારથી એવી માંગ છે કે અમારું જેવું મંદિર હતું ને એવું મંદિર પાછું જોઈએ એમ. અત્યારે જ્યારે સરકાર વિકાસને લઈને તમામ જગ્યાઓ પર ડિમોલેશન કરી રહી છે, તો આ જાણે કે આપણે રોડ ઉપર આવતું હોય મંદિરને તોડ્યું હોય એવું લાગી રહ્યું છે તમને? તો એવું હોય તો જાણ તો કરવી પડે ને, ઘરવાળાને જાણ કરવી પડે. આજુબાજુના બધી દુકાનો ચાલુ છે એને જાણ કરવી પડે. અમારી જ દુકાનો છે બધી, એમને જાણ કરી જવાય. પછી નોટિસ બોર્ડ ઉપર લખી જવું પડે. એવી કોઈ નોટિસ તમને ના, નથી. ના, નથી. અહીંયા કોઈ નોટિસ નથી. અચ્છા, જો સરકાર દ્વારા ફરીથી મંદિર બનાવી દેવામાં નહીં આવે તો તમે આગળના કેવી રીતના કાર્યવાહી કરશો અને શું તમે ધરણા પર ઉતરશો કે શું કરશો? અમારે કશું જ નહીં, ખાલી એક મંદિર બની જાય ને આટલું જ જોઈએ છે, બીજું કશું જ અમારી માંગ નથી. તમારું નામ અને પરિચય જણાવો. મારું નામ કલ્યાણસિંહ રાઠોડ છે અને આ મંદિર જે જોગણી માનું મંદિર છે જેમાં જોગણી માની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરીને બિરાજમાન કરેલા છે, જેની 2 ટાઈમ આરતી પૂજા થાય છે અને ભાવિ ભક્તો આજુબાજુના વિસ્તારના તમામ લોકો અહીંયા આરતી પૂજા કરવા માટે રેગ્યુલર આવતા હોય છે અને વર્ષોથી અહીંની આ પૂજાપાઠ ચાલતું હોય છે. હવે આ મંદિર રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે કોઈક માણસો તોડી ગયેલા છે અને મંદિરનો તમામ સામાન, પૂજા પાઠનો, મંદિરની મૂર્તિ, પછી ત્રિશૂલ, ભાલા, આ તે મંદિરનું બધી સામગ્રી, સોના ચાંદીના છત્તર, આ તે બધું કોક લઈ ગયું છે. એ અમને હજી સુધી જાણ નથી. અમને રાત્રે 2-2:30 વાગે અમને ખબર પડી ત્યારે અમે લોકો અહીં મંદિરે આવ્યા અને જોયું અને 100 નંબર ઉપર ફોન કર્યો અને પોલીસને બોલાવી. પોલીસે કીધું કે તમે પોલીસ સ્ટેશન આવો, અમે તપાસ કરીશું. અમે રાત્રે 3 વાગે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં અમે લોકોએ એનસી ફરિયાદી આપી તો સાહેબે એવું કીધું કે તમારી તપાસ અમે 3 દિવસ પછી કરીશું, અત્યારે અમે લોકો કામમાં છે. અને કોઈ તપાસ કરી નથી અને આજે આખો દિવસ સવારથી અમે લોકો ધક્કા ખાઈ રહ્યા છે, પણ પોલીસવાળા કશું જવાબ આપવા માટે તૈયાર નથી. હવે કોર્પોરેશનવાળા તોડી ગયા છે કે બીજા કોઈ ચોર લોકો તોડી ગયા છે એ હજી સુધી, આજે બીજો દિવસ થઈ ગયો પણ હજી સુધી અમને જાણ થઈ નથી અને પોલીસવાળા કશું અમને મદદ કરવા માટે તૈયાર નથી અત્યારે હાલમાં. જો કોર્પોરેશનવાળાએ આ લોકોએ તોડ્યું હોય તો એ લોકો અમને નોટિસ આપી શકે અથવા તો મૌખિક જાણ કરી શકે અથવા તો એ લોકો
પોસ્ટર લગાવીને કહી શકીએ કે ભાઈ મંદિર તોડવામાં આવશે, તમે તમારું મંદિર હટાવી લેજો. એવી અમને કોર્પોરેશનવાળાઓએ કોઈ કશું જાણ કરેલી નથી અને આ મંદિર ડાયરેક્ટ તોડી દીધેલું છે. એટલે અમને સરકારથી એક જ અપેક્ષા રાખીએ છીએ કે આ મંદિર પહેલાં તો કોણે તોડ્યું છે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ મંદિર અમારી માલિકીનું હોવાથી આ મંદિર અમારું પાછું જેવું હતું એવું અમારું બની જાય એવી અમે આશા રાખીએ છીએ અને આની કાયદેસરની કાર્યવાહી કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ. આના માલિકીના પુરાવા શું છે તમારી પાસે? અમારે આ જગ્યા અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ અને આ દસ્તાવેજવાળી જગ્યા છે અને અમારે પોતાને માલિકીની વારસાગત અમારી જગ્યા, અમારું નામ અત્યારે બોલી રહ્યું છે અને આ અમારી માલિકીની જગ્યા છે. જ્યારે રાતે 2 વાગે મંદિર તોડવામાં આવ્યું તો તમને કોણે જાણ કરી કે રાતે 2 વાગે મંદિર તૂટી રહ્યું છે? હા, અમે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આ લોકોએ મંદિર તોડેલો છે અને 2 વાગે મારો ભત્રીજો લગ્નમાંથી અહીંયાથી નીકળ્યો એટલે એણે મંદિર તૂટેલો જોયું એટલે ગાડી ઊભી રાખીને એણે મને ફોન કર્યો કે મંદિર તોડી નાખેલું છે, તમે તાત્કાલિક મંદિરે આવો. એટલે અમે લોકો અહીંયા 2:30 વાગે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિર તૂટેલી હાલતમાં અમને મળ્યું અને મંદિરનું તમામ સામાન ગાયબ હતું. મંદિરની અંદર શું સામાન હતો? મંદિરની અંદર માતાજીની બિરાજમાન કરેલી પ્રાણ પ્રતિષ્ઠાવાળી મૂર્તિ હતી અને ત્રિશૂલ, ભાલા, માતાજીના વસ્ત્રો, માતાજીને આરતી પૂજાના સામાન, માતાજીના ચાંદીના છત્તરો, માતાજીની નથડી, આ તે બધું અંદર હતું અને બહાર મોટો લોક મારેલો હતો. તોય છતાંય એ લોકો બધું તોડીને બધું લઈ ગયા. અમે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી હતી તો અમે પોલીસ સ્ટેશનમાં ગયા અને અમે ત્યાં પૂછ્યું કે તમે તપાસ કરી તો એ લોકો કશું બોલવા માટે તૈયાર નથી ને એ અમને કહે છે કે તમે તપાસ કરો, તમે કોર્પોરેશનમાં જાઓ, તમે ઓફિસોમાં પૂછો કે તમારું મંદિર કોણે તોડ્યું. એવા બધા જવાબો અમને આપ્યા. આવા જવાબ કોના હસ્તકે આપવામાં આવે? એનું કોઈ નામ છે પોલીસ કર્મચારી? ના, નામ તો એવું ખ્યાલ નથી પણ 1 નંબરના ઓફિસમાંથી અમને એવા સમાચારો મળ્યા. એ પોલીસ કર્મચારીનું નામ પૂછ્યું છે? નામ મેં નથી પૂછ્યા હતા. તો તમે પછી તપાસ કરી કે કોણે તોડ્યું આ મંદિર? કોર્પોરેશનમાં ગયા હતા તમે? હા, એ લોકો કશું બોલવા માટે તૈયાર નથી. કોર્પોરેશનમાં બી બોલવા તૈયાર? ના, કોર્પોરેશનમાં અમે નથી ગયા. કોર્પોરેશનમાં તમે જાશો કરી અત્યારે? જો અમે ત્યાં જઈએ ને એ લોકો કંઈક અમારી સાથે ઊંધું સીધું કરે એટલે અમને તો બીક લાગે છે. અમે ડાયરેક્ટ ના જઈ શકીએ. ના, પણ કોર્પોરેશનવાળા થોડી ઊંધું સીધું કરે તો પાછા પૂછપરછ કરવા જવાની છે ને કે ભાઈ અમારા આ વિસ્તારમાં આ જગ્યા પર મંદિર હતું, તોડી નાખ્યું હતું, તમે તોડ્યું છે કે કોઈ ચોર કે અસામાજિક તત્વો દ્વારા તોડ્યું છે? હા, જો કરી શકો છો. અમે પોલીસ સ્ટેશન અત્યારે જઈશું. જો અમને નહીં જવાબ આપ્યો તો પછી અમે કોર્પોરેશનમાં જઈશું અને અમારી તો એટલી જ માંગ છે કે અમારું જેવું મંદિર હતું એવું પાછું અમારું મંદિર બની જાય. બસ એ જ અમે આશા રાખીએ છીએ. પણ અત્યારે હાલમાં તો જ્યારે આ સરકાર દ્વારા આપણે વિકાસ કરવામાં આવી રહ્યો છે, તમામ વસ્તુઓને જે નડતર રૂપ હોય એને તોડી દેવામાં આવે છે. હા, પણ એની પહેલાં એક નોટિસ ફટકારવામાં આવે છે. તો શું મંદિરને આવી કોઈ નોટિસ આપવામાં આવી હતી? બસ હું એ જ કહેવા માગું છું કે જો આ લોકોને મંદિર નડતર રૂપ હતું તો અમે માલિક રીતે અમે અહીંયા હાજર હતા તો અમને એવી કોઈ નોટિસ નથી આપી, અમને એવી કોઈ મૌખિક જાણકારી નથી આપી કે એવું કોઈ નોટિસ બોર્ડ એ લોકોએ મંદિર ઉપર લગાવ્યો નથી કે અમે આટલા દિવસમાં મંદિર તોડી નાખીશું. આ લોકોએ ચોરી છુપેથી રાત્રે 1:30 વાગે આવીને તોડીને બધું સામાન લઈને જતા રહ્યા. એ ખોટી વસ્તુ છે, એ ગેરકાનૂની વસ્તુ છે. આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમે શું પગલાં ભરશો? જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે કાયદેસરના પગલાં લઈશું અને અમે ધરણા ધરીશું જ્યાર સુધી અમારું મંદિર પાછું જેવું હતું તેવું નહીં બને ત્યાર સુધી અમે અપવાસ ઉપર ઉતરી જઈશું. કહ્યું કે મંદિર આટલા વર્ષોથી અહીંયા હતું, પોલીસ તપાસ બી ચાલુ છે તો આપણે પોલીસ સ્ટેશન બી જઈ અને એનો તપાસનો દોર ચાલુ રાખીશું. ન્યૂઝ ફોર ઇન્ડિયા, રશ્મિન સોંદરવા.